તો રાજકોટમાં TV13ના અહેવાલની ધારદાર અસર વર્તાઈ છે। ફૂડ વિભાગને પરિપત્ર આપવામાં આવ્યો છે। તંત્રએ અગાઉ જાહેરનામું પ્રસિદ્ધ ન થયાની વાત વાગોળી હતી। અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્રએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું। રાજ્ય સરકારે તાત્કાલિક મનપાના ફૂડ વિભાગને પરિપત્ર આપ્યો। હવે એનાલોગ પનીરના કારખાનાને લઈને ફૂડ વિભાગે કાર્યવાહી કરી છે। પનીરના સેમ્પલ લેવા માટે ફૂડ વિભાગની ટીમ પહોંચી છે। શહેરમાં 3 ડેરી સીલ કરવામાં આવી છે। 150 ફૂટ રિંગ રોડ પર શ્રીરામ ડેરી સીલ કરાઈ તો સાધુ વાસવાણી રોડ પર પણ 10 પેઢીમાં તપાસ ચાલુ છે। તો TV13ના અહેવાલની ધારદાર અસર પહોંચી છે। તાત્કાલિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને તપાસ હાલ તો ચાલી રહી છે। રાજકોટમાં જે કારખાનું ધમધમી રહ્યું હતું સીલ કર્યા બાદ પણ એવામાં ફૂડ વિભાગને પરિપત્ર આપવામાં આવ્યો છે। સંવાદદાતા રાજકોટથી રવિ મોટવાણી લાઈવ જોડાઈ ગયા છે। રવિ પાસેથી જાણીએ વિગત। રવિ, જે અહેવાલ TV13 દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ તંત્ર પણ સાબદું થયું, પરિપત્ર જાહેર કરવામાં આવ્યો અને જાહેરનામું પણ પ્રસિદ્ધ કરાયું, કેવા પગલાં લીધા? જી સંજીવની, જરૂરથી જણાવી દો, જે રીતના TV13 આજે એનાલોગ પનીરને લઈને જે અહેવાલ પ્રસારિત કર્યો હતો, બધા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। અત્યાર સુધી રટણ કરી રહ્યું હતું કે પરિપત્ર નથી આવ્યું, પરિપત્ર પણ આવી ગયું અને હવે આરોગ્યની ટીમ પણ અહીં સ્થળ પર પહોંચી ગઈ છે। આપણે આરોગ્ય અધિકારી સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું। સાહેબ, શું કહેશો, શું કાર્યવાહી? ના, આરોગ્ય શાખાની નિરંતર કાર્યવાહી ચાલુ જ છે। આ સિવાયની ઘણા યુનિટો છે જ્યાં જે અમે વિઝિટ કરશું, બરોબર છે। જે નોટિફિકેશન એવું નોટિફિકેશન આધારે કાર્યવાહી કરવાની થતી હોય એ ફરીથી અમે કાર્યવાહી કરશું। સાહેબ, 20 મિનિટથી આ દરવાજો નથી ખોલાવશું। એવું હોય તો હું વિજિલન્સ શાખાને બોલાવીશ, બરોબર છે। વિજિલન્સ શાખાનો સાથ લઈને અમે ખોલાવશું અને કાર્યવાહી કરશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી। તમે આટલા વર્ષથી નોકરી કે આવો કદી અનુભવ? ના, અમારો પહેલો અનુભવ છે કે અંદરથી કોઈ ખોલતું નથી, પણ કાંઈ વાંધો નહીં, અમે એને ખોલાવશું ને કાર્યવાહી કરશું। સાહેબ, ન ખોલવા પાછળ કારણ તમને શું લાગે? એવી શંકા થાય ખરા કે કંઈક પ્રવૃત્તિ એવી કરતા હોય, પણ જોઈએ આપણે, ખોલે પછી આપણને એકચ્યુઅલી ખબર પડે કે એનું શું છે। ભૂતકાળમાં પણ સીલ થયું હતું ત્યારે શું ત્યારે અમે શંકાના આધારે એને નમૂના લીધા હતા, બરોબર છે। એ નમૂનો લઈ અમે લેબમાં મોકલ્યું હતું, અનહાઇજેનિક હતું એટલે નોટિસ આપી હતી, દંડ કર્યો હતો અને ફરીથી એને સીલ કરેલી હતી। દંડથી પણ સુધરતા નથી? હા, એટલે પાછી અમે કાર્યવાહી કરવા આવ્યા છીએ એટલા માટે આવીએ। પણ સાહેબ, આ કડક કાર્યવાહી થવી જોઈએ કે ને દંડથી નથી? 100% કડક કાર્યવાહી થવી જોઈએ, એમાં કોઈ હું વિરોધ નથી કરતો, તમારી સાથે સહમત છું। આ આરોગ્ય અધિકારી કહી રહ્યા છે કે કડક કાર્યવાહી થવી જોઈએ, અમે વિરોધ નથી કરતા। લગભગ અડધી કલાકથી આ આરોગ્ય અધિકારી મહેનત કરી રહ્યા છે, પરંતુ દરવાજા નથી ખુલતા। ક્યાંક ને ક્યાંક કહી શકાય કે માલિક છે તે પોતાની જોખમી ચલાવતો હોય તેવું પણ દ્રશ્યો આરોગ્ય અધિકારી છે। વિજિલન્સની ટીમને બોલાવશું, પરંતુ એક વખત જે ફેક્ટરી છે તેને નોટિસ આપવામાં આવી છે, સીલ કરવામાં આવી છે, પરંતુ તેનાથી કંઈ ફેર પડતો નથી। તે ફરી આ બે ધડક થઈને આવા વેપાર ધંધા કરે છે, ત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આવા જે લોકો છે જે ફૂડ દ્વારા લોકોના જીવન સાથે ચેડા કરતા હોય છે તેની સામે આવા પગલાં નહીં ચાલે। કડકમાં કડક પગલાં લેવા જોઈએ તો જ આ બીજી વાર આવી રીતના નહીં કરે, કારણ કે આ દાખલો બેસાડવો પડે તેવી કાર્યવાહી આરોગ્ય વિભાગ દ્વારા કરવી જોઈએ તેવી માંગ પણ સતત ઉઠી રહી છે। આ દ્રશ્યો આપ જે રીતના જોઈ રહ્યા છો, આરોગ્ય અધિકારી સતત મહેનત કરી રહ્યા છે દરવાજો કે શટર ખોલવા માટે, પરંતુ કોઈ પણ જાતનો પ્રત્યુત્તર સામેથી મળી રહ્યો નથી। આરોગ્ય અધિકારી છેલ્લા અડધી કલાકથી હેરાન થાય છે, પરંતુ જે ફેક્ટરીના કર્મચારીઓ છે કોઈ પણ જાતનો પ્રત્યુત્તર આપતા નથી। તેવા દ્રશ્યો સતત આપ જોઈ રહ્યા છો, TV13ની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। જે રીતના આરોગ્ય અધિકારીને પણ આ ફૂડના જે ફેક્ટરીના માલિક છે ગણકારતા નથી, તેવા દ્રશ્યો અત્યારે લાતી પ્લોટમાં જોવા મળી રહ્યા છે। રાજકોટના આરોગ્ય વિભાગે આની સામે એવી નક્કર કાર્યવાહી કરવી જોઈએ કે બીજું કોઈ પણ જે ફૂડ વેપારી હોય તે આવી ભૂલ ન કરે અને આવી રીતના આરોગ્ય વિભાગને પણ હેરાન ન કરે। આરોગ્ય વિભાગે પોતે સ્વીકાર્યું કે મારા જીવનમાં આટલી બધી નોકરી કરી છે, કોઈ દિવસ આવું બન્યું નથી કે કોઈએ મારો દરવાજો ન ખોલ્યો હોય। જી સંજીવની, ધન્યવાદ રવિ આ સમગ્ર જાણકારી માટે। તો આરોગ્ય વિભાગની ટીમ અત્યારે પહોંચી ગઈ છે કારખાના પાસે, પરંતુ અંદરથી દરવાજો બંધ છે, નથી ખોલી રહ્યા। કારખાનામાં અંદર કામ કરતા કોઈ પણ વ્યક્તિઓ, ત્યાંના કામદારો અંદરથી બંધ કરી અને આ કામ ચાલી રહ્યું છે, પરંતુ તંત્રએ અગાઉ જાહેરનામું પ્રસિદ્ધ કર્યાની જે વાત હતી, અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્રએ જાહેરનામું પ્રસિદ્ધ કરી દીધું છે। હાલ તો આરોગ્યની ટીમ ત્યાં પહોંચી ગઈ છે। સતત ફેક્ટરી માં બહારથી અવાજ આપવામાં આવી રહ્યો છે, ખોલવા માટેનો દરવાજો ખોલાવવા માટેનો પણ પ્રયત્ન ચાલુ છે, પરંતુ
જે સીલ કરેલી ફેક્ટરી છે તે દરવાજો અંદરથી કોઈ ખોલી નથી રહ્યું અને અંદરથી આ કારખાનું ધમધમી રહ્યું છે. તો રાજકોટમાં TV13ના અહેવાલની ધારદાર અસર થઈ છે. તંત્રએ અગાઉ જાહેરનામું પ્રસિદ્ધ ન થયાની વાત વાગોળી હતી. જોકે હવે આ અહેવાલ પ્રસારિત થયા બાદ તંત્રએ જાહેરનામું પ્રસિદ્ધ કરી દીધું છે. આરોગ્યની ટીમ પણ આ કારખાનાની બહાર પહોંચી ગઈ છે. રાજ્ય સરકારે તાત્કાલિક મહાનગરપાલિકાના ફૂડ વિભાગને પરિપત્ર આપ્યો. હવે એનાલોગ પનીરના કારખાનાને લઈ ફૂડ વિભાગે કાર્યવાહી ત્વરિતે શરૂ કરી છે. પનીરના સેમ્પલ લેવા માટે ફૂડ વિભાગની ટીમ પહોંચી છે. આપને જણાવી દઈએ કે શહેરમાં 3 ડેરી સીલ કરવામાં આવી છે. તો અનેક પેઢીઓમાં તપાસ ચાલુ છે. આરોગ્યની ટીમ અલગ અલગ પેઢીઓમાં તપાસ કરી રહી છે. કોઈ પણ ગેરકાયદેસર કામ અથવા તો પ્રતિબંધિત કામો જણાશે તો એના વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવામાં આવશે. રાજકોટના સમાચાર. રાજકોટમાં 25 જૂને જે કારખાનું સીલ મારવામાં આવ્યું હતું તે કારખાનામાં હજી પણ એ કારખાનું ધમધમી રહ્યું છે અને આ આખો મુદ્દો બહાર આવ્યા બાદ આરોગ્ય વિભાગ દોડતું થયું છે, તંત્ર દોડતું થયું છે. મહાનગરપાલિકાએ પણ તાત્કાલિક આપવું પડ્યું જાહેર પરિપત્ર. મને કાંઈ ખબર નથી ભાઈ. અરે પણ મારો ધંધો નથી પનીરનો, હું ખીરું જ બનાવું છું. તમને કીધું તો કરી યાર. હું નહોતો રાખતો. છે તમારી પાસે પ્રૂફ છે કાંઈ? મને હું ખબર યાર કોણ રાખતું. તમે મને પૂછો માં કાંઈ. હમણાં માલિક આવશે તો માલિકને મળી લો પ્લીઝ. મને નથી ખબર કાંઈ. શું એમાં અંદરથી પનીર પણ છે તે ગાયબ થઈ ગયું છે. અત્યારે થોડીક વાર પહેલાં પનીર હોવાની પણ વાત આવી રહી હતી. પનીર છે ગાયબ થઈ ગયું છે. આ દ્રશ્યો છે TV13 સ્ક્રીન ઉપર આપ સતત જોઈ રહ્યા છો. દરેક જગ્યાએથી પનીર છે તે ગાયબ થઈ ગયું છે. આ દ્રશ્યો TV13 સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. આ જે દ્રશ્યો આપને TV13 સ્ક્રીન ઉપર આ દ્રશ્યો જે રીતના આપ જોઈ રહ્યા છો રાજકોટના કે આરોગ્ય વિભાગ છે કાર્યવાહી કરી રહ્યું છે. આરોગ્ય વિભાગની કાર્યવાહી ચાલુ છે. એનાલોગ સમાચાર એનાલોગ પનીર હોવાનું સામે આવ્યું. એનાલોગ પનીરનો જથ્થો જે આરોગ્ય અધિકારી કર્યા છે, જે એનાલોગ પનીર છે એનો જથ્થો છે, જી એનાલોગ પનીરનો જથ્થો છે જે અત્યારે આરોગ્ય અધિકારી સેમ્પલિંગ કરશું અને તમામ જથ્થો નાશ કરશું. સાહેબ શું કાર્યવાહી થવા જઈ રહી છે હવે? અત્યારે એવું છે સેમ્પલિંગ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ પ્રમાણે જે પ્રતિબંધ થયો છે પ્રતિબંધના આધારે સેમ્પલિંગ કરશું અને આ જથ્થાનો અમે નાશ કરશું. વધુ કાર્યવાહી શું થશે? વધુ કાર્યવાહીમાં એવું થશે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક પ્રમાણે જે સેમ્પલિંગ કાર્યવાહી છે અને પેનલ તરીકે અમે સેમ્પલિંગની કાર્યવાહી કરશું અને બાકીના જથ્થાનો અમે નાશ કરશું, પેનલ્ટી કરશું, નોટિસ આપશું અને જરૂર પડે તો પેઢીને સીલ કરશું. કારખાનું ફરીથી સીલ કરાશે કારણ કે એના લોકો પ્રતિબંધિત છે અને આરોગ્યની ટીમને અંદર ઘૂસવા ન દીધી એ બાબતે કાર્યવાહી કરતા એમાં તમારો સહકાર હતો, અમે અંદર ઘૂસી શક્યા. જે રીતે ન્યૂઝ કેપિટલ 100% તમારા સાથે જ ફ્રીઝ ખોલીને
અત્યારે આરોગ્ય અધિકારી છે, જુદી જુદી જગ્યાએ રેડ કરી રહ્યા છે. સાહેબ અત્યારે રેડ કરી, અંદર કઈ રીતના આવ્યા, અંદર કઈ રીતના એન્ટ્રી થઈ? ખોલી જ થી ખોલી આપ્યું છે. અડધી કલાકથી દરવાજો નહોતો ખોલતા, હવે તમે એની સામે શું કાર્યવાહી કરશો? હવે આપણે આગળ જોઈએ છીએ, પેલા પેઢીની તપાસ કરીએ છીએ. સર એના લોક પનીરનો જથ્થો મળી આવ્યો છે, હવે શું કાર્યવાહી થઈ શકશે, શું નિયમો છે? જે જથ્થો મળી આવે એના સેમ્પલિંગ કરવામાં આવશે. તો જો જથ્થો મળી આવે આપણને એનું સેમ્પલિંગ કરવામાં આવશે. એ જથ્થાનો નાશ પણ થશે, જથ્થાનો નાશ પણ થશે. જથ્થાનો નાશ પણ થશે અને જથ્થામાંથી સેમ્પલ પણ લેવામાં આવશે. સાહેબ જે રીતના તમને સાહેબ જે રીતના પણ પનીરના સેમ્પલિંગ છે એ પ્રમાણે, જે પ્રમાણે ડ્રાઈવ છે એ પ્રમાણે ચાલશે આગળ. અત્યારે આપણે અંદર જઈએ છીએ, હજી તપાસ કરીએ છીએ. આમાં દહીં રાખેલું છે, આગળ જોઈએ છીએ આપણે. આ છે અધિકારીઓ છે, જુદી જગ્યાએ ચેકિંગ કરી રહ્યા છે. શેનો જથ્થો જોવા મળી રહ્યો છે? આ દહીંનો જથ્થો છે, અંદર છે જીવાત પણ જોઈ શકાય છે, મચ્છર છે. કે દ્રશ્યો આપને બતાવી રહ્યો છું, જે રીતના એ મચ્છર અખાદ્ય જથ્થો કહી શકાય. આરોગ્ય અધિકારી તેની સામે કઈ રીતના કાર્યવાહી કરશે તે જોવાનું રહેશે. આ બીજો જથ્થો છે, એમાં પણ મચ્છર દેખાઈ રહ્યો છે. આમ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આરોગ્ય અધિકારી આની સામે કડકમાં કડક કાર્યવાહી કરે. લગભગ અડધી પોણી કલાક બાદ છે આનો દરવાજો ખોલવામાં આવ્યો. ત્યારબાદ હવે અધિકારી શું કાર્યવાહી કરશે તે જોવાનું રહેશે. આપણે આરોગ્ય અધિકારી રાઠોડ સાહેબ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું કરી રહ્યા છે આરોગ્ય અધિકારી. પનીરનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવે છે. પનીરનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવે છે. પનીરના જથ્થાના દ્રશ્યો